ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. હવે ગઈકાલની બાબત પર ડાયરેક્ટ જ આપણે લઈ લઈએ, પણ થોડું પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, વજ્ર ચક્ર અને દળ ચક્ર, જેમાંથી આપણે જે બે આઈટમ સમજવાના છે પુંકેસર અને સ્ત્રીકેસર. ગઈકાલની રચના જોઈ, પરાગાશય, એની સાથે સંકળાયેલો તંતુ જોડાણ, એને કહેવામાં આવે યોજી. પરાગાશય નો આડો છેદ લેવાને કારણે તમને અંદરના ભાગે કોટરીય રચના માલુમ પડી. હવે આટલી બેઝિક માહિતી તો પ્રાઇમરીમાં પણ હતી. હવે થોડું વિશેષ જોવાના, અને તે કઈ રીતે, તો આપણે કાલે જે પરાગાશયનો આડો છેદ જોયેલો, તો એ આડા છેદમાં ઇન્ટરનલી કોટર અને એ ચોક્કસ પ્રકારનું લેયર જે છે, એનું સ્તર જે છે, એ સ્તર દેખાશે સિંગલ, કાલે જ વાત કરી હતી, પણ ખરેખર આ વિશિષ્ટ જે પણ સ્તર દેખાઈ રહ્યું છે એને બુકની અંદર આવું મેગ્નિફાય કરેલું છે. મેગ્નિફાય એટલે તમને બિલોરી કાચ જેવો આભાસ કરાવે અને એની અંદર રહેલા 4 સ્તરોનું પ્રદર્શન કરે છે, અથવા 4 સ્તરોને તમારી સામે દ્રશ્યમાન કરે છે. આપણે બહારથી અંદર જઈશું, સીધે ડાયરેક્શન, આપણે બહારથી અંદર તરફ જઈશું એટલે સૌથી પહેલું જે દેખાશે નંબર 1, આને કહેવામાં આવશે અધિસ્તર. એ બહાર રક્ષણાત્મક હશે, વિશેષ પ્રકારના કોષો કે જે ચપોચપ ગોઠવાયેલા હશે ને રક્ષણના કાર્યને અંજામ આપશે. એ 2 કે 3 સ્તર રફલી તમારે ગણવાના, 2 સ્તર જેવા તો હશે જ હશે. અને ત્યાર પછી નું સેકન્ડ લેયર દેખાય છે, અને તે અહીં બ્લેક કલરનું દ્રશ્યમાન કરેલું છે, સ્ફોટી સ્તર, અથવા એને કહેવામાં આવશે તંતુમય સ્તર. સર શું કહેવા માંગ્યા, તો કે જ્યારે કોઈ પણ પુષ્પની કલિકાવસ્થા હશે, એટલે તમે હવે સમજી શકશો કે પુષ્પ એ લિંગી પ્રજનન માટેનો બહિરુદભેદ છે, પણ પુષ્પ ખીલતા પહેલા એની કલિકાવસ્થામાં હોય છે. હવે પ્રશ્ન એ થાય કે સર અંદર તો આપણે કઈ દ્રશ્યમાન જોઈ જ નથી શકતા કે અંદર શું થાય છે, પણ અંદરના ભાગે પુંકેસર, સ્ત્રીકેસર જેવી વિશિષ્ટ રચનાઓ પોતાની મેચ્યોરિટી પ્રાપ્ત કરતી હોય છે, આપણા શબ્દ પ્રમાણે. ઇન શોર્ટ, એ પુખ્ત બનીને વિશેષ પ્રકારના નરજનન કોષ એટલે કે નરજન્યુ, અને એ જ રીતે સ્ત્રીકેસર ચક્રના પાયાના ભાગે અંડક જેવા ઘટકોનું નિર્માણ થતું હશે. કારણ કે એનું ફ્યુચર તમને ખ્યાલ છે, કારણ કે પહેલા લેસનમાં આવી ગયું. અને એની અંદર તમારા પુંકેસર ચક્રના પરાગાશય જે ખરા, એ પુંકેસર ચક્રના પરાગાશયની અંદરના કોટરોની અંદર પરાગરજની રચનાની નિર્માણની ક્રિયાવિધિ સ્ટાર્ટ થયેલી હશે. અને એ આખી ઘટના માટે તમારે પરાગાશયની રચના અને આડો છેદ લેવો પડશે. તો એના આમ દેખાશે સિંગલ સ્તર, પણ ખરેખર અંદર કેટલા લેયર હશે? 4, જેવું એક્સપ્લેન કરું છું. સૌથી બહારનું એને કહેવામાં આવશે અધિસ્તર. ત્યાર પછીનું સેકન્ડ લેયર એને કહેવામાં આવશે તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર. એ વાત પર હું અટક્યો અને તમારે ફ્લેશબેક માં એની રજૂઆત કરી. સ્ફોટી સ્તર એટલે જ્યારે પુષ્પ ખીલી જશે, અંદરના ભાગેથી પુંકેસર દ્રશ્યમાન થશે, તે વખતે તમને કેટલાક કિસ્સાઓમાં પુષ્પને ખીલવાના થોડા સમય બાદ ક્રશ કરો તો તમને એક પાવડર જેવો પદાર્થ મહેસૂસ થશે, અને પાવડર જેવો પદાર્થ આ પરાગાશયમાંથી ઉત્પન્ન થતો હશે. એ પાવડર નથી ડિયર, એ ચોક્કસ પ્રકારના નરજન્યુના વહન સાથે અથવા નરજન્યુના પ્રોટેક્શન સાથે સંકળાયેલી રચના, જેને આપણે કહીશું પરાગરજ. એ વિશિષ્ટ પ્રકારની ઝીણી રચનાઓ છે, તમે માઇક્રોસ્કોપની અંદર સ્કૂલની અંદર પ્રેક્ટિકલ દરમિયાન એને ઓબ્ઝર્વ કરશો. સો જ્યારે પુષ્પ ખીલશે, પુંકેસર દ્રશ્યમાન થશે, મેચ્યોર થયેલું હશે, ત્યારે પુંકેસરનું પરાગાશય ફાટવું જોઈએ, અને ફાટશે તો અહીં અંદર રહેલા ચોક્કસ પ્રકારના લઘુબીજાણુ માતૃકોષ, જેમાંથી હું તમને કહેવા જઈ રહ્યો છું, પરાગરજ નિર્મિત થશે. એના માટે આ સ્તર બહુ જરૂરી છે. ત્યાર પછીનું થર્ડ લેયર એને કહેવામાં આવશે મધ્ય સ્તર ફોર સપોર્ટિંગ. અને
ત્યાર પછી અંદર વિકાસ પામતા લઘુ બીજાણુ માતૃકોષ અને બાકીના ઘટકોના પોષણની જવાબદારી પણ આની સાથે સંકળાયેલી છે. એટલે ચોક્કસ પ્રકારના આ 4 લેયર તમારે સમજવાના. તમારે બહારથી અંદર જવાનું છે. સૌથી બહારનું એને કહેવામાં આવશે અધિસ્તર, સેકન્ડ લેયર સ્ફોટી સ્તર અથવા તંતુમય સ્તર, થર્ડ વન મધ્ય સ્તર અને ચોથું એને કહેવામાં આવશે પોષક સ્તર. અને હવે લઘુ બીજાણુ માતૃકોષ તરફ જઈશું. હવે જરા જોજો જેથી તમને ઘણો જ ફાયદો થશે. આ લઘુ બીજાણુ માતૃકોષના રંગસૂત્રની વાત કરીએ તો તમારો સચોટ જવાબ હોવો જોઈએ કે એ એકકીય હશે કે દ્વિકીય હશે. કહેવાનો તાત્પર્ય ટ્વાઇસ એન હશે કે એન હશે. આમાં તમારે કન્ફ્યુઝન દૂર કરવાનું છે. આ કાળજી રાખજો. તમારા લઘુ બીજાણુ માતૃકોષ જે છે એ લઘુ બીજાણુ માતૃકોષ એ દ્વિકીય ટ્વાઇસ એન પ્રકારના હશે. અને હવે આ લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એક્સપ્લેન કર્યું છે. અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય નરજન્યુ એટલે કે પરાગરજની રચના થશે. અને અહીં તમને જે આ દેખાય છે બ્લુ કલરની રચનાઓ એના માટે લખેલું છે બીજાણુજનક પેશી, અથવા હું તમને કહી દઉં આને કહેવામાં આવશે લઘુ બીજાણુધાની. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? લઘુ બીજાણુ એટલે કે નર ઘટકોના નિર્માણ માટે એક વિશેષ પ્રકારની પાઉચ જેવી રચના જ્યાં પ્રોસેસ ચાલતી હશે, જ્યાં લઘુ બીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થશે. તમારી પાસે વર્ડ બુકની અંદર લખેલો છે અને કહેવામાં આવશે લઘુ બીજાણુ જનન. અને એના માટે જે સેલ જોઈએ એટલે કે જેમાંથી નિર્માણ થવાનું છે એ કહેવામાં આવશે લઘુ બીજાણુ માતૃકોષ. અને પરિપક્વ બનશે તે વખતે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્કની રચના કરશે અને કોષોની પ્લોઇડી તમારે વિચારવાની છે એવું તમને કહે છે. પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ એ પરાગ માતૃકોષ અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન અથવા લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવશે. જે હું તમને કહી રહ્યો એને હવે તમારા ભૂતકાળના નોલેજ સાથે ટેકલ કરજો. એટલે કે આ લઘુ બીજાણુ માતૃકોષ અને એની અંદર રહેલું કોષ કેન્દ્ર ટ્વાઇસ એન. ઓકે, આ લઘુ બીજાણુ માતૃકોષ એ આવશે અર્ધીકરણ 1 માંથી પસાર થશે. અને અર્ધીકરણ 1 દરમિયાન અહીં એકકીય 2 સેલ તૈયાર થશે. અર્ધીકરણ 1 હવે સ્ટાર્ટ થશે. અર્ધીકરણ 2 અર્ધીકરણ 2 એક પ્રકારનું સમવિભાજન છે. અને અહીં આ 1 માંથી 2 અહીં ટોટલ તમને એકકીય કેટલા તો કે સર 4 ઘટકો જોવાના મળશે. આ માહિતીને બુક પ્રમાણે જોવા જઈએ તો વિશેષતઃ તમને જોવા મળશે આ ટ્વાઇસ એન. આ વસ્તુને લઈએ છે અને અહીં તમારી પાસે એકકીય ચોક્કસ પ્રકારનો આ ઘટક તૈયાર થશે. અને ત્યાર પછી અર્ધીકરણ 2 અને અહીં હવે તમને જોવા મળશે તમે સમજી શકશો. હું બીજી પેન યુઝ કરીશ અને આ તમારી પાસે છે ટ્વાઇસ એન. અહીંયા હું લખીશ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 1 દ્વારા એકકીય 2 સેલ નું સર્જન થશે. અને ત્યાર પછી અર્ધીકરણ 2 દ્વારા 1 2 3 અને 4 અને આને કહેવામાં આવશે પરાગ ચતુષ્ક. અને આ વિશિષ્ટ પ્રકારના પરાગ ચતુષ્ક એ તમે અહીં ઓબ્ઝર્વ કરશો ત્યારે તમને જ્યારે નિર્માણના સ્ટેજીસમાં હશે ત્યારે એકબીજા ચોંટેલા હશે, પણ જેમ જેમ પુષ્પ ખીલતું જશે પરાગાશયનો વિકાસ થતો જશે ધીમે ધીમે સ્ફોટનશીલ સ્તર દ્વારા અને પર્યાવરણીય અસરોને કારણે પરાગ ચતુષ્ક જે જકડાયેલા હશે ધીમે ધીમે એકબીજાથી છૂટા પડશે અને તમને એવા 4 પરાગની સચોટ માહિતી મળી જશે. અને આ યાદ રાખો કે આ એકકીય
પરાગ ચતુષ એ શેનું પ્રતિનિધિત્વ કરશે તો કે સર એ ભવિષ્યની અંદર એ નરજન્મ એકકીય ઘટક તરીકે નું પ્રદર્શન કરશે અને આ જ રચના પરાગ ચતુષ માંથી જ આપણે શીખશું પરાગરજની રચના અને આ વસ્તુ હવે સમજી શકાય એવું છે તમે અત્યારે પુંકેસરની રચના જોઈ પુંકેસરમાં પરાગાશયની રચના એની અંદર પરાગાશયનો છેદ લીધો છેદ લેવાને કારણે કેટલા લેયર દેખાયા ચાર એ ચાર લેયરમાં સૌથી અંદરના ભાગે જે આપણે કહીએ છીએ લઘુ બીજાણુ ધાની એની અંદર રહેલા લઘુ બીજાણુ માતૃકોષ એ અધિકરણની પ્રક્રિયા દ્વારા શું કે તો કે ચોક્કસ પ્રકારના નરજન્યુ અથવા પરાગરજનું સર્જન કરે છે હવે ડીપલી આપણે જોવાના કે પરાગરજની રચના શું છે તો હજુ થોડી વિશેષ માહિતી તમે હવે પરાગરજની રચના તરફ જશો અને આ લઘુ બીજાણુ માતૃકોષમાંથી તૈયાર થયેલ એક પરાગરજની રચનાને આપણે એક્સપ્લેનેશનમાં હવે લઈશું અને તમે અહીં જે જોઈ રહ્યા છો એ છે એક પરાગરજ જે તૈયાર થવાની એના માટેની સૌથી શરૂઆતની એક પરાગરજની સ્થિતિ અથવા એક નાની મસ્તી પરાગરજની અંતઃસંરચના તરફ આપણે જઈ રહ્યા છીએ હાલ એના જે લેયર છે એ બધાની રચનાઓ હજુ બાકી છે આપણે ખાલી અંદર શું ફેરફારો થાય છે તો અહીં જોઈ શકશો તમે કે બહારની તરફ એક સ્તર અને અંદરના ભાગે કોષ કેન્દ્ર એટલે કે એકકીય શું કે ઘટક તમારી પાસે હાજર છે વિભાજનની શરૂઆતમાં અહીં ચોક્કસ પ્રકારે શેનું આયોજન થાય છે રસધાની અને એની સાથે સાથે તમે જે જોઈ રહ્યા છો એ ચોક્કસ પ્રકારનું એમ ન્યુક્લિયસ એટલે કે તમને કોષ કેન્દ્ર જોવાનું મળશે હવે એ રસધાની એકબીજા સાથે સબમર્જ થઈ અને એક વિશેષ કોષ તૈયાર કરશે અને એ કોષને નીચેના સ્ટેપ કરતા પહેલા જ હું કહી દઉં એને કહેવામાં આવશે વાનસ્પતિક કોષ અથવા એને બોલવામાં આવે નાલ કોષ અને અહીં જે કોષ કેન્દ્ર છે અથવા જે કોષ છે એ કોષ ધીમે રહી અને ડિસ્ટ્રીબ્યુટ થવાની તૈયારી કરી રહ્યો છે અને અસમમિતીય ત્રાકતંતુ બતાવેલા છે અસમમિતીય ત્રાકતંતુ સર આમ જોવા જાવ તો વનસ્પતિ કોષમાં તો હવે ત્રાકતંતુનો ઉદ્ભવ નથી થતો રાઈટ પણ પ્રોટીનના કાંટા આની અંદર સર્જાય છે અને રંગસૂત્રીય વિભાજન માટે ભાગ ભજવે છે અથવા તો એક સેલ અથવા એક જે કોષ કેન્દ્ર છે એનું ડિવિઝન કરશે હવે સમજો પરાગરજ એ એક કોષ છે અને એની ઇન્ટરનલ સાઈડે તમે જે જોઈ રહ્યા છો કોષ કેન્દ્ર એની સાથે તમે આ વસ્તુનો ઉલ્લેખ કરી રહ્યા છો કે આ કોષ કેન્દ્ર છે જેની અંદર રંગસૂત્રીય આયોજન હશે સાથે સાથે એ કોષ છે તો એની અંદર તમને રસધાની પણ જોવાની મળશે વનસ્પતિ કોષ છે એટલે એ વસ્તુ હોવાની જ હોવાની અને એ સબમર્જ થઈ ભેગી થઈ અને શું બનાવી દે છે વાનસ્પતિ કોષ અથવા નાળ કોષ કહેવાશે અને અંદર રહેલા કોષ કેન્દ્ર નું ત્રાકતંતુઓની મદદ વડે વિભાજનની શરૂઆત થાય છે અને અહીં તમને વિશેષ જોવાનું મળશે અને એને કહેવામાં આવશે વાનસ્પતિક કોષ અથવા નાળ કોષ અને આ જે તૈયાર થાય છે બીજો જે ડિવિઝન પડ્યું છે તે અને એને કહેવામાં આવશે જનન કોષ આની અંદર શું એ જે પુષ્પ છે એના એન ન્યુક્લિયસ એટલે કે ટ્વાઇસેલ વાળા જે ઘટકો હતા એની અંદર અધિકરણ થયું એકકીય પરાગરજ તૈયાર થયું એકકીય પરાગરજ નું સ્ટ્રક્ચર ફોર્મ્યુલા આપણે અહીં રજૂ કર્યું છે અને હવે આ પરાગરજ ની વાત કરશું એક પરાગરજ તો એની રચનામાં તમને શું જોવાનું મળશે તો કે આમ જોવા જાવ તો આ પરાગરજ ચોક્કસ પ્રકારે માઇક્રોસ્કોપની અંદર જોશો તો એ તમને સારી રીતે જોઈ શકાશે અને એની અંદર તમને બે સ્તર વાળી રચના જોવાની મળશે 25 થી 50 માઇક્રોમીટર જેટલી એની રચના તમને દેખાશે એ અલગ અલગ વનસ્પતિઓ પ્રમાણે અલગ અલગ પરાગરજ તમને જોવાની મળશે જેમ કે લીસી જેમ કે સ્પાઇની એટલે કે કંટકમય અંડાકાર ગોળાકાર એનો જે દેખાવ છે
માઇક્રોસ્કોપની અંદર જોશો તો તમને આ ખૂબ મોટું, બાકી આમ નોર્મલી તમારા હાથમાં આવી જાય તો તમે એને નહીં પારખી શકો. 25 થી 50 માઇક્રોમીટર જેટલું એનું કદ છે. અને લેયરની વાત કરીએ તો એની અંદર તમને બે સ્તર જોવાના મળશે. ક્લિયર? આ સ્તર જે છે એની અંદર આ પ્રથમ સ્તર, આ દ્વિતીય સ્તર, અથવા બહારનું સ્તર અને અંદરનું સ્તર એવું તમે કહી શકો. અને અંદરના ભાગે સચવાયેલા હશે આ બે સેલ, અને એક હશે વાનસ્પતિક કોષ અને બીજો હશે જનન કોષ. હવે જોવા જોઈએ કે સૌથી પહેલું સ્તર એની ખાસિયતો બહુ જબરદસ્ત છે. અને બીજું સ્તર જે છે એ સ્તર ના બંધારણ તરફ જવાના આપણે. આ પહેલું સ્તર જે છે એ ચોક્કસ પ્રકારે સ્પોરોપોલિનિન, પ્રોનાઉન્સિએશનમાં તકલીફ પડે તો 2-3 વાર બોલવું જેથી એ યાદ રહી જશે. અને સ્પોરોપોલિનિન નામના ઘટકોની હાજરી દ્વારા રચાયેલું હોય છે. અહીં સ્પોરોપોલિનિન જેવા ઘટકો કેટલીક જગ્યાઓ પર ઘેરા જશે અને એ જગ્યાઓ પર તૈયાર થતી આ રચના ભવિષ્યની અંદર એને કહેવામાં આવશે જનન છિદ્ર. સર કાર્ય કે જનન છિદ્રમાંથી પરાગ નલિકા નામની અગત્યની રચનાનો ઉદ્ભવ થશે. અને એ ઉદ્ભવ માટે જે બીજું લેયર છે મદદ કરશે. કહેવાનો તાત્પર્ય સ્પોરોપોલિનિન નું બનેલું આ બહારનું આવરણ અને આ જે દ્રશ્યમાન છે, હું બતાવું છું, આ એને કહેવામાં આવશે અંદરનું આવરણ. આની ખાસિયતો તરફ લઈ જાઓ તો બહારનું આવરણ સ્પોરોપોલિનિન નામના ઘટકને કારણે અદ્ભુત રચનાઓ ધરાવે અથવા એની ક્ષમતાઓ જબરદસ્ત છે. એ ઊંચા તાપમાનને પણ સહન કરી શકે છે. એ એસિડ અને બેઝ જેવી પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે. પર્યાવરણીય પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે ખૂબ ગરમી કે ખૂબ ઠંડીને પણ સહન કરી શકે છે. કોઈ પણ પ્રકારના ઉત્સેચકો દ્વારા આ બહારનું લેયર અવનત થતું નથી, ડિસ્ટ્રોય થતું નથી. બહુ જ લાંબા સમય સુધી સુસુપ્તાવસ્થા ગાળી શકે છે અને એને કોઈ પણ પર્યાવરણીય અસરો નડતી નથી. સમજો, કોઈ ઉત્સેચક પણ એને ડિસ્ટ્રોય નથી કરી શકતા, ગરમી ઠંડી પણ એને અસર નથી કરી શકતી. અને એની અંદર વિશિષ્ટ પ્રકારના આવરણ જે છે એ અમુક જગ્યાઓ પર નહીં હશે ને એ જે નથી એ ભાગ એને કહેવામાં આવશે જનન છિદ્ર. આ જે જનન છિદ્ર છે જ્યાંથી જ્યારે પરાગનયન થશે અને સ્ત્રી કેસરના પરાગાશય ઉપર જ્યારે પરાગ સ્થાપિત થશે અને પરાગરસનું અંકુરણ આવો શબ્દ આવશે, તે વખતે આ જનન છિદ્રમાંથી પરાગ નલિકાનો ઉદ્ભવ થશે. આ વાત થઈ પહેલા લેયરની. હવે સેકન્ડ લેયર ઉપર જઈએ તો અંદરનું સ્તર એ સેકન્ડ લેયર ઘણું સિમ્પલ અને એ શેનું બનેલું તો કે એ તો એક જ લાઈનની અંદર પતી જાય છે. અંદરનું લેયર અંત આવરણ, બાહ્ય આવરણ, એમાં અંત આવરણ સેલ્યુલોઝ કે પેક્ટિન નું બનેલું છે. શેનું બનેલું છે? સેલ્યુલોઝ કે પેક્ટિન. અને આ શેનું બનેલું છે? સ્પોરોપોલિનિન. આ વિશેષ રચના પરાગરજની અને અંદર રહેલા ન્યુક્લિયસ ઉપર જવાનું છે. એ તો તમે પણ કદાચ ભૂલી ગયા હશો, એ ભૂલવાનું નથી. આ કહેવામાં આવશે વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ અને આ કહેવામાં આવશે જનન કોષ. હવે જોવા જેવું, આ વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ એ પરાગ નલિકાના નિર્માણમાં મદદરૂપ થાય છે. અને આ જે છે એ નરજન્યુ તરીકે પ્રદર્શિત થશે. અને એ જ્યારે અંકુરણ થશે તે વખતે અહીંથી પરાગ નલિકા ઉદ્ભવશે. એ પરાગ નલિકા, આ પરાગ નલિકા જનન છિદ્રમાંથી આકાર લેશે અને સ્ત્રી કેસરની વંધ્ય ભાગની અંદર એ પોતાનો વિકાસ સ્ટાર્ટ કરશે. આ વિકાસની ચર્ચા જોઈએ તો આવું કંઈક થશે. સ્ત્રી કેસરનો શરૂઆતનો ભાગ એને કહેવામાં આવશે, everybody know that, પરાગરજ ને આસન આપે એવું પરાગાસન. અને હવે આપણે આપણી એક પરાગરજ ને અહીંયા સ્થાન પમાડીએ છીએ. પરાગરજના લેયર માંથી
જનન છિદ્રમાંથી પરાગરજનું અંકુરણ થશે. આ ઘટનામાં હવે સમજી શકશો કે ચોક્કસ પ્રકારનું જે આ લેયર જેને આપણે અહીં કીધું હતું, આ છિદ્રને કીધેલા હતા જનન છિદ્ર. આ જનન છિદ્રમાંથી શેનો ઉદ્ભવ થયો? તો કે જનન છિદ્રમાંથી પરાગ નલિકાનો ઉદ્ભવ થયો. અને પરાગ નલિકા હવે બતાવી દઉં. સ્ત્રી કેસરની આ રચના એને કહેવામાં આવશે પરાગવાહિની. અને પરાગવાહિનીમાંથી પસાર થઈ અને નીચે પાયામાં આવેલ બીજાશય અને બીજાશયમાં સચવાયેલ વિશિષ્ટ પ્રકારની આ રચના આવડતું હોય તો કહેજો. આને કહેવામાં આવશે અંડક. અને થોડી વારમાં એને ભણશું. અને આ જે વાનસ્પતિક અથવા કોષ અથવા નાળકોષ પરાગનલિકાના નિર્માણમાં મદદરૂપ થશે. હવે અંદરના ભાગે રહી ગયો એક કોષ કેન્દ્ર અને એને કહેવામાં આવશે નરજન્યુ. પણ હવે જાણવા જેવું, જ્યારે અંકુરણ થશે ત્યારે આ જે નરજન્યુ જે છે અથવા જનન કોષ જે છે એ જનન કોષ એ ફરી એકવાર સમવિભાજન પામી અને કેટલા તો કે બે નરજન્યુ નું નિર્માણ કરશે. આની અંદર ફરી પાછા સમવિભાજન પામી અને બે જનન કોષનું નિર્માણ કરશે. અને આ બે નરજન્યુ અહીં નીચે તરફ પરાગ નલિકાની મદદ વડે એ અંડક સુધી પહોંચી અને ફલનની પ્રક્રિયાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. તમારી પાસે જે અત્યારની માહિતી જે છે એ પુંકેસર અને પુંકેસરની અંદર રહેલી પરાગરજનું અંકુરણ અને એની અંદર બહારનું લેયર એ સ્પોરોપોલોનિયમ, અંદરનું લેયર ચોક્કસ સેલ્યુલોઝ જેવા દ્રવ્યનું બનેલું છે. બહારના લેયરની ખાસિયતો ઘણી બધી છે અને અંદરનું લેયર જનન છિદ્ર દ્વારા પરાગનલિકાનું નિર્માણ કરશે, જે નરજન્યુ વહન માટેનો એક માર્ગ પૂરો પાડશે. થેન્ક યુ.